મહાપ્રભુજીએ તો સમગ્ર હિન્દુ ધર્મમાં ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્થાપિત કરે. એ પૂર્વ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે ન સ્વીકારતા. મહાપ્રભુજીની આ દેન છે કે એમણે ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવે. કારણ કે જે વાત વેદમાં છે એ જ ગીતાજીમાં છે, એ જ બ્રહ્મસૂત્રમાં છે અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવતજીમાં છે. 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ ભાગવતજીના કર્યા. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી આ બંનેમાં 7 પ્રકારથી મહાપ્રભુજી ભાગવતજીને સમજાવ્યું છે અને એને આધારમાં રાખી અને આપણે 7 દિવસ સુધી ભાગવતજીના રસપાન કરવાના છે. શ્રીમદ ભાગવતજીમાં એવો ક્રમ હોય છે કે સૌથી પહેલા પદ્મ પુરાણને અંતર્ગત 6 અધ્યાયમાં જે મહાત્મ્યની કથા છે એનું ગાન કરવામાં આવે. કારણ કે મહાત્મ્ય સમજાય ને તો જ વ્યવહાર અને વિનિયોગનો વિવેક આવે. જે વસ્તુની મહત્તા જ તમારા હૃદયમાં નથી, એ મહાન હોવા છતાંય એની મહાનતાનો, એની દિવ્યતાનો તમે લાભ નથી લઈ શકતા, કારણ કે એની મહત્તાથી તમે અજાણ છો. અને એટલા માટે મહાત્મ્યની ગાથા કહેવામાં આવે. એક ધોબી હતો ને રોજ કપડા ધોવા આવતો, એટલે સંત પાસે પારસમણી હતો અને એને ધોબીને આપ્યું ને કહ્યું, એને થયું કે આ ગરીબ છે તો આ પારસમણી આપું, સુખી થઈ જાય. આપીને નીકળી ગયા અને પાછા વર્ષ થયું અને પાછા આવ્યા. ધોબી પાછો કપડા ધોવા આવેલો. પૂછું કે મેં તને પેલો મણી, અરે બહુ સારો, અરે નાવામાં એટલો કામ લાગતો, રોજ ઘસી ઘસીને નાવું છું. અરે પારસમણી છે, સોના લોખંડને અડાડે તો સોનું બનાવી દે. ધોબીએ કહ્યું આપતા પહેલા કહેવું જોઈએ ને. તમે મહાત્મ્ય ન કહ્યું તો એનો શું ઉપયોગ કરવો, એનાથી અજાણ રહ્યો. અને એટલા માટે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યને ગાવામાં આવે છે 6 અધ્યાયમાં. પ્રવેશ કરીએ મહાત્મ્યની કથામાં. पहले ही श्लोक में व्यास जी ने मंगलाचरण किया है. मंगल आचरण वही मंगलाचरण है. और मंगल रूप है कौन? मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज. इस विश्व में मंगल रूप कोई जो है तो वह परमात्मा है, परमात्मा का नाम है. અને એટલા માટે તમે જો તમારું મંગલ ઈચ્છતા હો તો ભગવાનના નામનો આશ્રય જરૂર કરજો. એનાથી જ તમારું મંગલ થઈ જશે. જ્યારે કોઈ પણ કાર્ય કરવા જાઓ, એમ બને તો આ 5 વાર દિવસમાં ભગવત નામ, ભગવત સ્મરણ જરૂર કરો. આંખ ખુલે જાગો ત્યારે 3 વાર અષ્ટાક્ષર બોલી દો. આ તમારા દિવસનું મંગલાચરણ છે. કોળીઓ પહેલો મોઢામાં મૂકો ત્યારે ઠાકોરજીને યાદ કરી 3 વાર અષ્ટાક્ષર બોલી પછી મૂકો. આ તમારું મંગલાચરણ છે. ઘરમાં કામ માટે બહાર જતા હો ઘરથી અને ડગલું પહેલા બહાર મૂકો ત્યારે ઠાકોરજીને 3 વાર યાદ કરીને પછી નીકળો. કામમાંથી પાછા ઘરે આવો અને પ્રવેશ કરતા હો ત્યારે 3 વાર ઠાકોરજીને યાદ કરીને ઘરમાં પ્રવેશો. ઘર પણ તીર્થ છે. આપણે કહીએ દુનિયાનો છેડો ઘર. ગમે તે કોઈ પણ તીર્થોમાં રહી આવો, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ ગમશે, પછી તો ત્યાંય દોષો દેખાવા લાગશે. અહીંયા બરાબર નથી, પેલા આમ બરાબર નથી. એટલે જેનું મન ઘરે ભગવાનમાં નથી લાગતું ને એનું દુનિયાના કોઈ ખૂણે લાગવાનું નથી. એટલા માટે ઘરમાં પ્રવેશ કરો તો એવી પવિત્રતા અને એવો ભાવ સાથે જાણે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. અને છેલ્લે રાતના સુવા જાઓ, આંખો બંધ થતી હોય ત્યારે ઠાકોરજીને 3 વાર યાદ કરીને પછી આંખો બંધ કરો. આટલું તો થાય ને આપણા બધાથી. હવે આમાં કોઈ સંસ્કૃત શીખવાની જરૂર છે? આમાં કોઈ રાગ શીખવાની જરૂર છે? આમાં કોઈ ગ્રંથો ભણવાની જરૂર છે? આટલું થાય કે નહીં થાય ને? જો હા પાડી જો તમે બધા ભાગવતજીની આગળ. એટલે આજથી શરૂ. ખાસ યુવાનો માટે, ખાસ ભાઈઓ માટે, બહુ જે વ્યસ્ત રહેતા હોય ને એમ કહેતા હોય કે અમે પાઠ કરવાનો ટાઈમ નથી, સેવા કરવાનો સમય નથી રહેતો, માળા ફેરવાનો સમય, ચલો વાંધો નહીં, તમારા માટે બીજા ઉપાયો આપીએ. એવું તો છે નહીં કે જે વધારે ટાઈમ આપે એ જ ભગવાનનો મોટો ભક્ત. મોટા ભક્ત વધારે ભગવાનને ટાઈમ આપવાથી થાય છે કે જે વધારે ટાઈમ આપતો હોય એ મોટો ભક્ત, જો ઓછો ટાઈમ આપે એ થોડો કમ ભક્ત, નાનો ભક્ત એમ હોય. સમય વધારે આપે એ મોટો નહીં, જે ભગવાનને મહત્તા વધારે આપે એ મોટો ભક્ત છે. તમે લાઈફમાં એને ઇમ્પોર્ટન્સ વધારે આપો છો ભગવાનને,
તમારા દરેક કાર્યમાં, જીવનના દરેક પાસાઓમાં તમે એની મહત્તા સ્વીકારી અને પછી આગળ વધો છો તો તમે ભક્ત છો. કેવલ સમય આપવાથી થોડી ભક્ત થવાય. એવા તો ઘણા લોકો કાંઈ ન કરતો હોય, મંદિરે ઓટલે જઈને બેઠો રહે એટલે મોટો ભક્ત થઈ જાય ના. ઇમ્પોર્ટન્સ વધારે આપીએ છે કે નહીં, એની મહત્તા વધારે સ્વીકારીએ છે કે નહીં, કરનારો એ જ છે. મારી એક એક શ્વાસ એનો ઉપકાર મારા ઉપર છે. જે આભાર માનીને જીવે એ જ ભક્ત છે. બસ ભક્ત વૃત્તિનું નામ છે, પ્રવૃત્તિનું નામ થોડી છે. ભક્ત વૃત્તિ છે આપણી અંદર. એ વૃત્તિ જો વિકાસ પામી ગઈ પછી ભલે ને તમે વ્યસ્ત છો. વાર્તા સાહિત્યમાં જો નારાયણદાસજીની વાર્તા આવે, એટલા બધા વ્યસ્ત રહેતા, કામકાજમાં રાજકાજ કરતા, સમય જ ન મળે એટલે એમણે એક માણસ રાખ્યો અને એનું કામ જ 2 ઘડી થાય એટલે એ માણસનું કામ એટલું કે યાદ અપાવે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે, અને આટલું સાંભળે મૂર્છિત થઈને પડી જાય, મનથી ગોકુલ પહોંચી જાય. રસ્તાઓ આપણે ગોતવાના છે, સંજોગો થઈ નથી જવાના. જે સંજોગોમાં રહીએ છે એ સંજોગોમાં ભગવાનને ગોતી લેવાની હોશિયારી વૈષ્ણવમાં હોવી જોઈએ. એ જ આપણી ચતુર. સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ ધાઈ. કુશલ કોણ? કુશલ અને હોશિયાર એ જ છે જે લૌકિકમાં રહેતા રહેતા પણ ભગવાનને ગોતી લે, સંસારમાં રહેતા રહેતા પણ એનું સ્મરણ ન ચૂકે. એ જ હોશિયાર છે. આપણે સંસારમાં હોશિયાર એને માની છે, બીજાનું પડાવતા જેને આવડી જાય, બીજાને લપેટતા જેને આવડી જાય, બીજાને પટાવતા જેને આવડી જાય. આપણે કે આ દીકરો મારો બહુ હોશિયાર, અને જેને આ બધું ના આવડતું આ તો ભગવાનનો માણસ છે. એટલે ભગવાનનો માણસ પણ એને કહીએ કે જેનામાં કાંઈ આવડત ન હોય. તો ભગવાનનો માણસ અને કુશલ એ છે જે સંસાર અને લૌકિકતાની વચ્ચે રહેતા રહેતા પણ એવી ક્ષણો ગોતી લે જેમાં પ્રભુનું સ્મરણ થઈ શકે. એ ચતુરાઈ ભક્તમાં હોવી જોઈએ. સંસાર અનુકૂળતાઓ કરીને નહીં આપે, સંસારમાં અનુકૂળતાઓ તમારે કાઢી લેવાની. તો આમ મંગલાચરણ આ 5 પ્રકારથી કરું. મંગલ આચરણ જીવનમાં મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. મંગલના નિધિ જ પરમાત્મા છે. અને એટલા માટે તમે તમારું શુભ ઈચ્છો છો, તમે તમારું મંગલ ઈચ્છો છો, તમારા જીવનમાં આનંદ ઈચ્છો છો, તો આ ત્રણેયનું મૂળ એ પરમાત્મા છે, એમ શાસ્ત્ર કહે છે. જો આ ઈચ્છતા હો તો એ જ્યાંથી પ્રાપ્ત થાય છે ત્યાં પહોંચી જાઓ. प्रभु का स्वरूप, सामर्थ्य और स्वभाव तीनों का परिचय कराया. તમે જે પરમાત્માની કથા સાંભળવા જઈ રહ્યા છો એ કેવો છે, એનું સ્વરૂપ કેવું, સામર્થ્ય કેવું ને સ્વભાવ કેવો. કારણ કે પરિચય વગર પરિણય કેમ થાય? એટલે સૌથી પહેલા પરિચય કરાવ્યો કે જે ભગવાનને ભજવાનું કહીએ છે, જેના શરણે જવાનું કહીએ છે, જેની કથા સાંભળવાનું કહીએ છે, એને તમે જાણો છો ખરા? એને તમે ઓળખો છો ખરા? કારણ કે તમારા ઈષ્ટને જ્યાં સુધી સર્વ સમર્થ નહીં જાણો ત્યાં સુધી એનામાં નિષ્ઠા નહીં આવે. એટલે પહેલા પરિચય કરાવે. સચ્ચિદાનંદ રૂપાય. રૂપાય સૌથી પહેલા કરાવે. આ કોઈ નિરાકાર બ્રહ્મની વાત નથી હો. રૂપાય આ તો એવો સુંદર પરમાત્મા છે કે જેને આંખો બંધ કરી જેમાં મન ધ્યાન લગાડવું ન પડે, આંખો ખોલીને કેવલ એના મુખારવિંદ સામે જોઈ લો ને તોય મન એનું થઈ જાય. એવા રૂપ વાળા પરમાત્માની કથા છે. એટલે આંખો બંધ કરીને ક્યાંય કણકણમાં વ્યાપેલો ને આમ વ્યાપક છે ને વિરાટ છે એ ગોતવાની જરૂર નથી. એક લાલનનું સ્વરૂપ લઈ આવો અને એના મુખારવિંદ સામે જુઓ ને તોય મન એનું થઈ જાય. કરશતીતિ કૃષ્ણ, જે ખેંચે આકર્ષે એ જ કૃષ્ણ છે. એવા રૂપ વાળા પરમાત્માની પણ કેવું રૂપ? સતચિત અને આનંદ રૂપ. સત તત્વ એટલે ભૂ સત્તાયામ. પરમાત્મા આ 3 તત્વના બનેલા છે, સત, ચિત અને આનંદ. સત તત્વ એટલે કણ કણમાં એનું અસ્તિત્વ છે, એ જ વ્યાપક છે.
જો બ્રહ્માજીએ સર્જન સૃષ્ટિનું કર્યું અને ભગવાન પણ સર્જક છે, બંનેને સર્જક કયા છે, ફરક એટલો છે, ભગવાન આ બધું બન્યા છે અને બ્રહ્માજી આ બધું લઈને બનાવ્યું છે. આ બે સર્જનમાં ફરક. જેમ કુંભાર હોય, એ માટી, ચાકડો, લાકડી બધું ભેગું કરી વસ્તુ એને આપવામાં આવે ને પછી બનાવે, તો એ નિમિત્ત કારણ કહેવાય કુંભાર, અને માટી ઉપાદાન કારણ કહેવાય. આ બ્રહ્માજીનું સર્જન. પણ ભગવાનનું સર્જન કેવું? એકોહમ બહુશ્યામ પ્રજાય. પોતે જ માટી બને, પોતે જ ચાકડો બને, પોતે જ કુંભાર બને અને પોતે જ પોતાનું રૂપ બદલીને પ્રગટ થાય. આ જ અદ્વૈતવાદ છે. બે નહીં, એ જ અદ્વૈત. બનનારો ને બનાવનારો બંને એક જ છે. આ અદ્વૈતવાદ. સત તત્વ, આ સમગ્ર સત્તા પરમાત્માની છે. એટલે કોઈ કણ એવો નથી જ્યાં ભગવાન ન હોય, અને ભગવાન જ કણ રૂપે છે. અને એટલા માટે એ તો બધે છે જ. ભગવાન દેખાય નહીં તો ભગવત્તા જુઓ. પહેલા 12 વાગ્યા હોય, કોઈ પૂછે સૂરજ ઉગી ગયો, તો બારીમાંથી બહાર જઈને ડોક્યું કરીને આકાશ સામે જોવાનું ન હોય, એનો પથરાયેલો પ્રકાશ જોઈને ખબર પડી જાય કે સૂરજ માથે આવી ગયો છે. એમ ભગવાન છે, એના માટે ક્યાંય મંદિરમાં ડોકિયા કરવાની જરૂર નથી. એની વ્યાપેલી ભગવત્તાને જોઈ લો તો એના પર ભરોસો જાગી જશે. એની ચારે બાજુ ફેલાયેલી જે ભગવત્તા છે કે આ ભગવાન સિવાય કોણ કરી શકે આ બધું. એક ટાકણીને જોઈને આપણે માનવા તૈયાર નથી થતા કે એમને એમ બની જાય. તો આટલું વિરાટ વ્યાપક એક આશ્ચર્ય દુનિયાનું. અરે કેવલ પોતાનો ચહેરો દરિશામાં જુઓ ને તોય તમને ભગવાન પર ભરોસો આવી જાય કે આવું ભગવાન સિવાય કોઈ ના ઘડી શક્યો. કેવું કનેક્શન, કેવી સમજદારી, કેવી દ્રષ્ટિ, કેવી આંખો, કેવા પગ, કેવા હાથ, કેવું હૃદય, કેવી બુદ્ધિ. આજે પણ વૈજ્ઞાનિકો માટે સૌથી મોટું આશ્ચર્ય હ્યુમન બોડી છે. સૌથી મોટું આશ્ચર્ય. ગમે તેટલે તમે કોમ્પ્યુટર ને મોબાઈલ ને ગમે તેટલી મોટી ટેકનોલોજી, એને જે બનાવનારી આવી બુદ્ધિ માણસની, એને ઉકેલ આજે પણ એક પ્રશ્નાર્થ બનેલું છે બધા માટે. દરેકના જવાબ એની ડોક્ટરો પાસે પણ નથી, વૈજ્ઞાનિકો પાસે પણ નથી. અને એટલા માટે વિજ્ઞાન એ ધર્મનું ઓપોઝિટ યા દુશ્મન નથી. અત્યારના સમયમાં તો ધર્મનો સૌથી નજીકનો કોઈ મિત્ર હોય તો વિજ્ઞાન છે. વિજ્ઞાને ધર્મ કેટલો સુગમ કરી આપ્યો આપણને. જો આજે આ કથા આસ્થાના માધ્યમથી ભારતમાં જશે અને જ્યારે જાન્યુઆરી એન્ડ આવશે તો અમેરિકા, ઇંગ્લેન્ડ, વર્લ્ડ વાઇડ ટેલિકાસ્ટ આનું થશે. એટલે દુનિયામાં બેસેલા કરોડો લોકો આને જોશે. જો આ ધર્મને વિજ્ઞાનનો કેવો સાથ મળે. આ માઇક જુઓ ને, અહીંયા હું બોલું છું, છેક પાછલા વ્યક્તિ સુધી અવાજ જાય છે. ધર્મને વિજ્ઞાનનો કેવો સાથ મળે છે. એવો ઘણા પ્રકારથી આપણે ચર્ચા કરી શકાય. અત્યારના સમયમાં હવે આ બંને દુશ્મન નથી રહ્યા, બંને ગાઢ મિત્રો થઈ ગયા છે. અને આ બંનેને જોડીમાં જો સ્વીકાર કરો તો વધારે કલ્યાણકારી ધર્મ થઈ શકે એમ છે. જો મૂળ વાત કરી રહ્યો છું, સતતત્વ પરમાત્મા જ સર્વત્ર વ્યાપક છે. પરમાત્મામાં બીજું તત્વ છે ચિદ તત્વ. ચિતિ જ્ઞાને ચૈતન્યત્વ. આ ચિત તત્વ પરમાત્માનું છે. જ્યાં જ્યાં ચૈતન્યત્વ દેખાય છે પરમાત્માનું છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં પરમાત્મા છે. પ્રભુ પોતે જ્ઞાન રૂપ છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એમ શાસ્ત્રએ કહ્યું. પ્રભુ સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. આપણે ગમે તેટલું જાણીએ છતાં એની લિમિટેશન છે. પ્રભુના જ્ઞાનની બહાર આ વિશ્વનું કોઈ જ્ઞાન નથી. એ બધું જ જાણે છે, એને બધું જ ખબર છે. અને જે બધું જાણનારો છે એ તમારા હૃદયની પણ જાણે છે. એટલે એને ખબર જ છે કે તમને ક્યારે શું આપવું, એ તમારા દિલની જાણે છે. એટલે મહાપ્રભુજી કહે માંગવું નહીં, એને ખબર જ છે. પણ તમારી માંગ પ્રમાણે નહીં આપે, તમારા હિત પ્રમાણે આપશે. ત્રીજું તત્વ પરમાત્મામાં છે આનંદ તત્વ. પરમાત્મા ત્રણેયના બનેલા છે. પ્રભુ એટલે આનંદ. લઈને મળે એ સુખ,
આપીને મળે એ આનંદ છે. જમીને મળે સુખ, પણ ભૂખ્યાને જમાડીને મળે એ આનંદ છે. બંનેના ફિલિંગ્સ કેવા જુદા હોય છે. જ્યારે પણ આત્મધર્મ તમે કરો ત્યારે એક જુદો જ આનંદ તમને અનુભવાય. એ ઇન્દ્રિયોથી પરનો આનંદ હોય. એમાં જે સંતોષ અને શાંતિ મળે ને એ બીજામાં ન હોય. કથા શ્રવણ કરીએ, સેવા કરીએ, કોઈને મદદ કરો, જ્યારે જ્યારે આત્મધર્મની કોઈ પણ વાત કરીએ, અને એટલે મને તો ઘણી વાર એમ થાય, આપણા કોઈ વખાણ કરે આપણા સ્વભાવના કે આપણા શરીરના કે આપણા ગુણોના, તો આપણને કેવો આનંદ થાય. વિચાર કરો, તો જે દેહના વખાણ કરે તો આપણને ગુણ ગાય દેહના, તો આટલો આનંદ થાય, તો જે આપણા આત્માની ગુણગાન કરે તો એમાં કેવો આનંદ. ભગવાનના ગુણગાન પણ પોતાના જેવા લાગે. જયારે આપણી પ્રશંસા થતી હોય ને એવા ભગવાનના ગુણગાન લાગે. માણસને ગમે તેટલા વખાણ કરો, એને ક્યારે થાક લાગે કે બસ બસ હવે નહીં. આપણે કહીએ ભલે એમ કે ના ના આવું તો કાંઈ નથી ને ભગવાનની કૃપા છે, અને એમ કૃપા છે એમ કહીને સ્વીકારી લે કે બધું છે. સ્વીકારી તો લઈએ ને, છે એમાં કઈ વાંધો નથી, ગમે ખરા. તો વિચાર કરો કે આ દેહના કોઈ ગુણગાન કરે તો આટલું ગમે, તો આત્માના ગુણગાન થઈ રહ્યા, પરમાત્માના ગુણગાન થઈ રહ્યા હોય ત્યારે, પરમાત્માના જ્યારે જ્યારે ગુણગાન થાય ત્યારે એમ જાણવું મારી આત્માની પ્રશંસા થઈ રહી. આત્મનસ્તુ કામાય સર્વ પ્રિયમ ભવતી. કારણ કે એક જ આત્મા સર્વ વ્યાપ્ત છે. તો આનંદ તત્વ. અને એટલા માટે જ કહેવાય છે કે માણસ આખી જિંદગી સુખને ગોતે છે, પણ આનંદને તો લઈને પેદા થાય. પરમાત્મા માટે પણ નંદ ઘેર આનંદ ભયો, આપણે એમ કહીએ છીએ. નંદના ઘરે આનંદનું પ્રાગટ્ય છે. તો આમ ત્રણ તત્વ પરમાત્મામાં, સત, ચિદ અને આનંદ, આ પરમાત્માનું રૂપ છે. રૂપાય. કારણ કે આપણે બધા કૃષ્ણ પ્રેમી ભક્તો, આપણે બધા વૈષ્ણવો, આપણે બધા પુષ્ટિ માર્ગી વૈષ્ણવો, આપણે બધા साकार ब्रह्मना उपासक है. हम लोग कृष्ण की भक्ति करने वाले हैं, साकार ब्रह्म के उपासक हैं. हमने निराकार ने सर्व व्यापेलो ने दरेकना आत्मा रूपे બિરાજતો હશે, પણ અમને પ્રેમ તો યશોદાના લાલન સાથે છે, અમને પ્રેમ તો રાધાના સ્વામી સાથે છે, અમને તો પ્રેમ એ અમારા ગોપોની સાથે છાક લીલા કરતા એ ઠાકોરજીમાં છે, અમને તો પ્રેમ એ ચુલ્લુ ભર છાછ માટે રાગોપીઓને ત્યાં નાચતા ઠાકોરજીમાં છે, અમને તો એ ગાયોને લઈને વનમાં જ્યારે ચરાવવા જતો હોય અને એ પાછળ પાછળ ચાલતો હોય એવા કૃષ્ણ સાથે અમને પ્રેમ છે. અમે બધા કૃષ્ણ પ્રેમી લોકો છે. અમારા માટે બ્રહ્મ, ઈશ્વર, પરમાત્મા એ બધું કૃષ્ણ જ છે. અને એ પ્રેમની સાથે આપણે બધા આગળ વધનારા. અને એટલા માટે અહીંયા કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. આવું રૂપ છે. તો કહ્યું રૂપ તો ઉત્તમ છે, પણ એ કામ શું કરે છે? તો કહ્યું આ જે કામ કરે છે ને એવું તો કોઈ નથી કરી શકતું. તો કે શું કામ કરે છે? તો કહ્યું વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આજ સર્જક છે, આજ પાલક છે, અને આજ વિસર્જક છે. અને વિસર્જનમાં દ્વેષ નથી. રમત શરૂ કરી હોય, રમતા હોઈએ પછી રમત સમેટી લઈએ, એમાં કોઈ દ્વેષ નથી. માણસની તકલીફ એ માણસને સર્જન કરે તેને મોહ થાય, પાલન કરે તો અહંકાર થાય, ગુમાવી બેસે તો દુખી થઈ જાય. પણ ભગવાન સર્જનમાં આનંદ, પાલનમાં આનંદ અને વિસર્જનમાં આનંદ. જેમ નાનકડું બાળક દરિયા કિનારે માટીથી ઘર બનાવતું હોય ત્યારે પણ આનંદ, ઘર બન્યા પછી રમતું હોય ત્યારે પણ આનંદ, અને કૂદકો મારી મારી ઘરને તોડતો હોય ત્યારે આનંદ. એને તો ત્રણેય પ્રસંગે આનંદ છે, એને ક્યાંય ભેદ નથી. એના માટે સર્જવું પણ રમત છે, રમવું પણ રમત છે, અને તોડવું પણ રમત છે. નથી એને રાગ, નથી દ્વેષ, એનાથી પર છે, એ પરમાત્મા છે. તો આ સમગ્ર સૃષ્ટિનું સર્જન પરમાત્માએ પોતાનામાંથી કર્યું. એ જ પાલન કરી રહ્યો છે. આ વિશ્વને ચલાવનારો એ જ છે. અને એ જ જયારે નવસર્જન કરવું હોય ત્યારે વિસર્જન કરી દે છે. તો વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ ને લય પરમાત્મા કરે. તો કહું કે જે બહુ મોટા કામ કરતો હોય ને સ્વભાવનો બહુ આકરો હોય. તેનો સ્વભાવ કેવો છે?
તો કે આના જેવો કૃપાળુ સ્વભાવ વાળો વિશ્વમાં બીજો કોઈ નથી. એનો સ્વભાવ બતાવતા કહ્યું, તાપત્રય વિનાશાય. આ ત્રિવિધ તાપોને હરનારા પરમાત્મા છે. ત્રણેય તાપોને હરી લે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય પ્રકારના તાપોનું જે શમન કરનારા એ પરમાત્મા છે. અને એટલા માટે જીવનમાં જ્યારે પણ દુઃખ આવે ત્યારે એક ઉપાય ને એક જ ઔષધિ છે, પરમાત્માનો આશ્રય. કોઈ પણ પ્રકારનું સંકટ જીવનમાં આવ્યું, કારણ કે દુનિયાના લોકો મદદ કરી શકશે, સુખી નહીં કરી શકે. કોઈની પણ મદદથી ગેરંટી ના આપી શકે કે હવે તું સુખી થવા. હેલ્પ કરી શકે, સુખી કરનારા કેવળ પરમાત્મા છે. અને એટલા માટે પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એટલે જ કહ્યું, પર ક્લેશના નાશક પરમાત્મા છે. અને આ જ અમોઘ ઔષધિ છે કે જ્યારે પણ પરમાત્માની શરણે તમે જાઓ ત્યારે બે હાથ જોડીને એ જ વિનંતી કરો કે પ્રભુ, હું આપનો છું, આપના શરણે છું, અસમર્થ છું, પણ આપ સર્વ સમર્થ છો. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. ત્રણેય તાપોને હરી લેનારા પરમાત્મા, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. સાધારણ શબ્દોમાં એમ કહેવામાં આવ્યું કે આધિ, વ્યાધિ ને ઉપાધિ ત્રણેયને દૂર કરનારા પરમાત્મા છે. અને આ ત્રણેય વસ્તુ દરેકના જીવનમાં લાગેલી છે જ. આ નહીં આવે એવું નથી. આ તો ચાલતું જ રહેવાનું. દરેકના જીવનમાં કોઈક દિવસ સારો જાય, કોઈ દિવસ કંઈક વિપરીત જાય, પણ જેનો ભરોસો દ્રઢ હોય ને એને ભગવાન બધેથી ઉગારી. તો એ ભગવાન કોણ જે બધું ઉગારનારો છે, બચાવનારો છે? તો અહીંયા એ જ કહ્યું, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ, અમે સ્તુતિ કરીએ છીએ. નમ ધાતુ સ્તુત્યર્થ છે, સ્તુતિના અર્થમાં છે, અથવા એક અર્થ નમનના અર્થમાં પણ કર્યો. અમે નમન કરીએ છીએ. પ્રણામ દ્વારા જ વિકટતા અને સંકટોમાંથી મુક્ત થઈ શકાય છે. અને બહુ સહજ છે વંદન ભક્તિ. નવદા ભક્તિમાંની એક ભક્તિ છે વંદન ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. બીજી કોઈ તમે વિશેષ ભક્તિ ન કરી શકો તો એક પ્રકાર જરૂર કરો. રોજ ભગવાન આગળ ઉભા રહી બે હાથ જોડીને દંડવત જરૂર કરો. આ પણ એક પ્રકારની ભક્તિ છે. वंदन पण एक भक्ति है. प्रभु से विनती करते हुए बोली, प्रणत देहि नाम पाप कर्षणम. आपको जो प्रणत होता है उसके पापों का आप कर्षण कर लेते हैं. એટલે કે પાપમાંથી મુક્ત થવાનો પણ એકમાત્ર ઉપાય છે પ્રભુને કરેલા આપણા વંદન. કદાચ મોટા મોટા યજ્ઞ યાગાદી તમે ન કરી શકો પાપ મુક્તિ માટે, કોઈ મોટા દાન ન આપી શકો, કોઈ મોટા મંત્ર જાપ ન કરી શકો, તો ભાગવતજી આપણને સીધો સાદો ઉપાય બતાવે છે. રોજ પ્રભુને દંડવત જરૂર કરો. આ પણ એક બહુ મોટો ઉપાય છે પાપમાંથી મુક્ત થવા. પ્રણત દેહિનામ પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ. લક્ષ્મીજીના નિવાસ રૂપ ઠાકોરજીના ચરણારવિંદ. લક્ષ્મીજીનો નિવાસ પ્રભુના ચરણમાં છે. અને એટલા માટે રોજ પ્રભુના ચરણ જરૂર કરે. આ વંદન ભક્તિ એટલે કહ્યું, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે નમન કરીએ. અને નમન એને કહેવાય કે જ્યારે સંપૂર્ણ શરણાગતિ દ્વારા કરવામાં આવે. એટલે તમે ભાગવતજીની દરેક સ્તુતિમાં જુઓ, તમે દરેક સ્તુતિમાં જોશો તો પ્રભુને બધાએ નમન કર્યા છે, વંદન કર્યા છે. અને વંદન જ આપણી સંસ્કૃતિ છે. આજે તકલીફ એ છે, ભારતની જ બધી સ્કૂલો તમે જોઈ લો, બધે શેક હેન્ડ કરતા શીખવાડે, પણ પ્રણામ કરતા ક્યાં શીખવાડે છે? અને ભારત ઓળખાય છે પ્રણામથી. આજે વિદેશીઓ આવશે ને તો તમને નમસ્કાર યા પ્રણામ કરીને તમારી જોડે સંબોધન કરશે, પણ ક્યાંય આપણા દેશમાં કોઈ સ્કૂલમાં પ્રણામ નથી શીખવાડતું. બીજા દરેક દેશોમાં મળવાનો જે પ્રકાર હોય કોઈ છોડતું નથી. અને આપણને એમ થયું કે ભગવાન હોય ને ગુરુ હોય એને પ્રણામ કરાય. ના, જે મળે એને આપણે હેલોની જગ્યાએ વંદન કરાય.
કારણ કે આપણી સંસ્કૃતિ એ શીખવાડે છે દરેકની અંદર એ પરમાત્મા બિરાજમાન છે. અને આ એક મુદ્રા પણ છે. તમે આમ પ્રણામ કરીને ગુસ્સો કરીને બતાવો, મોટે મોટે બોલીને બતાવો, ફાવશે જ નહીં તમને. તમે આમ પ્રણામ કરીને દોડીને બતાવો, તમે બહુ દોડી નહીં શકો ફાસ્ટ. કોઈ પણ નેગેટિવ પ્રવૃત્તિ કરવી હોય આમ પ્રણામ કરીને કરવાની કોશિશ કરજો, થશે જ નહીં. એમ તો યોગ શાસ્ત્રમાં પણ એનું એક વિધાન છે કે જેમ સુષુમ્ના નાડી કઈ રીતે એની ચાલે, એનું પણ એક વિધાન કે પ્રણામથી એ ચાલે છે. પણ આ એક આખી પ્રક્રિયા છે જે આપણી વ્યવહારની સાથે આધ્યાત્મિક પ્રક્રિયા જોડાયેલી છે. અને એટલા માટે વૈષ્ણવને ત્યાં તો સંસ્કાર હોવા જ જોઈએ. ઘરે કોઈ પણ આવે જય શ્રી કૃષ્ણ કરવામાં આવે, બે હાથ જોડી, તારા હૃદયમાં બિરાજતા કૃષ્ણનો જય હો, એનો વિજય થાય. આ ભાવના એટલે ઉત્તમ રીતે મળવું પણ મહત્વનું છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.